સુરત શહેરમાં હવે ફરીથી 15 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પકડાયો। સુરત શહેરમાંથી 15 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા। આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। શહેરના ઇન્ડોર સ્ટેડિયમ નજીક રેન્જ રોવર કાર લઈ ડિલિવરી લેવા આવેલા નબીરા અને ડિલિવરી આપવા આવેલા શખ્સને દબોચી લીધો, જેમાંથી 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। લક્ઝરી કાર લઈને ગાંજો લેવા આવેલા યુવક પોતાના ગ્રુપમાં પૈસા લઈ ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું। ગાંજાની હેરાફેરીમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ નજીક ગાંજાની ડિલિવરી થવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને રેન્જ રોવર કાર લઈને ગાંજો લેવા પહોંચેલા લાકડાના વેપારી હાર્દિક પરમારને અને ગાંજાની ડિલિવરી કરવા આવેલા જેનિસ કાઠરોટિયાને પોલીસે દબોચી લીધા। બંનેના કબજામાંથી ₹15 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પણ મળી આવ્યો। જેનિસ કઠરોટિયા જે વરાછામાં રહે છે, તે ડ્રગ્સની હેરાફેરીમાં મુખ્ય આરોપી રોકી માટે કામ કરતો હતો। તે દર મહિને ₹10,000ના પગાર પર ગાંજાના પાર્સલ સપ્લાય કરતો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જેનિસને આ પાર્સલ ખોલવા પર પ્રતિબંધ રાખવામાં આવતો હતો। આ ગુનામાં આરોપીઓ ઇન્ડોર સ્ટેડિયમ નજીક ગાંજાની ડિલિવરી માટે એકત્રિત થયા હતા। પૈસાની લેતી દેતી માટે વરાછાને આઈ સ્ટોર નામની મોબાઈલ દુકાનનો ઉપયોગ કરવામાં આવતો હતો। સુરતના પોસ્ટ વિસ્તારમાં ગાંજો વેચાતો હતો। હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન ચલાવવામાં આવે છે। તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર 2 સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન 4 શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી। દરમિયાન ઉમરાના સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુબા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે। તેવી માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ રોવર ગાડીમાં 2 ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા 500.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ, જેની કિંમત થાય છે ₹15 લાખ। હાઇબ્રિડ ગાંજા બાબતે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર, જે ઉંમર વર્ષ 25નો છે અને રાજપૂત ફળિયું ડભોલી ગામ ખાતે રહે છે। અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા, જે 20 વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે। પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે। સાહેબ, આ લોકો કેટલા વખતથી ગાંજાનું આટલા વેચાણ કરે છે અને ક્યાં આ લોકો લઈ જવાના હતા ત્યાંમાં? એ બાબતની પૂછપરછ હજુ ચાલુ છે। આરોપીઓના CDR મંગાવવામાં આવ્યા છે અને એના ઉપરથી આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સાહેબ, આ બંધો છે તે એક છે અશ્વિની કુમાર વિસ્તારમાં રહે છે અને બીજો ડભોલી વિસ્તારમાં રહે છે। સુરતના ગુંડોળો સિલેક્ટ કરવાનું કારણ શું આટલે દૂર? જનરલી જે આ સેલિંગ કરવાવાળા છે એ પોતાના વિસ્તારમાં ક્યારે પણ ડિલિવરી કરતા નથી। પોતે પકડાઈ ના જાય કે એની ઓળખ થતી ના થાય એના માટે જ્યાં વધારે ભીડભાડ રહેતી હોય કે એવું રહેતું હોય એવી જગ્યા પસંદ કરે છે। અને આ બાબતમાં એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ અને કોને આપવા જવાના હતા એ બાબતની અમારી પૂછપરછ ચાલુ છે।